પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણે કરવા જઈ રહ્યા છીએ પહેલો પ્રશ્ન. શું કીધું? 3x - 2y = 6 ની રેખા તથા y અક્ષ, આમાં અક્ષ આવે ભાઈ, ના છેદ બિંદુના યામ ખાલી જગ્યા હોય. સો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમને y અક્ષ કે ને ત્યારે તમારે x ની જગ્યાએ 0 મૂકી દેવાનું. x ની જગ્યાએ શું મૂકી દેવાનું? પહેલા તો 0 જ મૂકી દેવાનું. અહીંયા 3 × 0 - 2y = 6. બરાબર, x ની જગ્યાએ 0 મૂક્યું. 3 × 0 એટલે 0 - 2y = 6. 0 - 2y એટલે એ -2y જ રહેશે, બરાબર 6. બે ગુણાકાર છે આ બાજુ, તો ભાગાકાર. y બરાબર 6 ભાગ્યા -2, તો 2 તેરી 6, તેથી y નો જવાબ કેટલો આવે? -3. ઓકે. જો y અક્ષ કે તો x ની જગ્યાએ 0 મૂકવાનો. જો x અક્ષ કે તો y ની જગ્યાએ 0 મૂકવાનો. ડન. તો આપણને ઓપ્શન મળશે ડી. ઓપ્શન મળશે ડી નહીં, ઓપ્શન મળશે બી. બરાબર ને? 0 અને 3 કેવા? -3. ડન છે. ભૂલમાં ઓપ્શન ડી સિલેક્ટ ન થઈ જાય, જોજો. દ્વિઘાત સમીકરણ x વત્તા, અહીંયા એકચ્યુઅલી ax આવે, ax વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a અને b વાસ્તવિક સંખ્યા તથા a does not equal to 0 નો વિવેચક શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. ભાઈ વિવેચકનું સૂત્ર પૂછ્યું છે, આવડો મોટો સવાલ જોઈને બી નહીં જવાનું બાપા, મોજ કરવાની. ઓપ્શન જોવાના જ નહીં, વિવેચકનું સૂત્ર ઓપ્શન જોયા વગર લખી નાખવાનું. b² - 4ac. સાહેબ કેમ ઓપ્શન જોયા વગર આપણને આપ્યા તો છે નહીં બાપા. હવે જો આમાં લોચા ક્યાં પડે? b² - 4ac ને b² + 4ac. મેં જોયું છે વિદ્યાર્થી એક્ઝામની ચિંતામાં ટેસ્ટ હોય ને તોય પ્લસ વાળું ટીક કરીને વી આવે. એટલે જ્યારે તમને સૂત્ર પૂછે ત્યારે ઓપ્શન જોવાના જ નહીં, પહેલાં સૂત્ર લખી નાખવાના, પછી ઓપ્શન ગોતવા જવાનું. ભાઈ b² - 4ac કયું છે? તો કે સી, તો આપણે ટીક કરી નાખવાનું. ને કે ભૂલમાં b² પ્લસ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ઈચ્છતા હો કે બોર્ડમાં તમારું પરિણામ સારું આવે, ગણિતમાં બીક લાગે, ઇંગ્લિશમાં બીક લાગે, વિજ્ઞાનમાં બીક લાગે, ચિંતા કરવાની જરૂર નથી. પેન્ટેડ ડાઉનલોડ કરો. બે ફાયદા. પહેલો ફાયદો, પેન્ટેડ પેપર સેટ, જેમ ગાલા પેપર સેટ છે એમ લોન્ચ થઈ ગયું, બિલકુલ ફ્રીમાં તમારા વોટ્સઅપમાં મળી જશે પેન્ટેડ ડાઉનલોડ કરશો એટલે. નંબર 2, આ બધા વિષયના વિડીયો છે. વિડીયો તમે જ્યાં જોવો ત્યાં જોઈ શકો, જે ચેપ્ટર કરવું એ કરી શકો. સ્કૂલમાં ટેસ્ટ, ટ્યુશનમાં ટેસ્ટ, બોર્ડની એક્ઝામ, ચિંતા નહીં કરવાની. સાથે રોજ 2 કલાકના લાઈવ લેક્ચર, જેમાં તમને ડાઉટ હોય ને તો ટીચરને અનમ્યુટ કરીને ઘરે બેઠા બેઠા ટીચરના વાળ ખેંચી શકો. ઘરે બેહીને વાળ ખેંચાય, સમજાણું કે નહીં? એટલે અનમ્યુટ કરીને ટીચરને ડાઉટ પૂછો, એ તમને સોલ્વ કરાવશે અને તમારું લાઈવ લેક્ચરની અંદર બધું પૂરું થઈ જશે. આખો સિલેબસ રિવિઝન કરશું બધા વિષયનું. સો પેન્ટેડ ડાઉનલોડ કરી લો. બીજું વિદ્યાર્થી મિત્રો, 11, 12 સાયન્સની અંદર અગર તમારે એડમિશન લેવું છે તો નીટ અને JEE ક્લિયર કરી શકાય એવી સ્કૂલ પસંદ કરવાની, કે જે તમને નીટ અને JEE જોરદાર તૈયારી કરાવતું હોય. બાકી 11, 12 સાયન્સનો કોઈ મતલબ નથી. તો એવી સ્કૂલ છે સમત્વ. મારો પોતાનો એક્સપિરિયન્સ, મારો ભાઈ ત્યાં MD કરે, સમત્વનો સ્ટુડન્ટ છે, ડૉક્ટર બને છે, બરાબર, MBBS પૂરું થઈ ગયું, હવે MD કરે છે. સો સમત્વની અંદર નીટ અને JEE ના સ્પેશિયલ ક્લાસીસ છે, ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા, જમણવાર વ્યવસ્થા, ભાવનગરની જોરદાર સ્કૂલ છે. નીચે લિંક આપી છે, વધારે ઇન્ક્વાયરી માટે, માહિતી માટે ફોર્મ ભરી લો. અમારા ટીચર તમારો સંપર્ક કરશે, તમારું જે કંઈ કન્ફ્યુઝન હશે એ દૂર કરશે. અને પહેલાં 100 વિદ્યાર્થીને 100% સુધીની ધોરણ 9 અને 10ના રિઝલ્ટના આધારે સ્કોલરશિપ મળી શકે છે. હમણાં જ એડમિશન તમે ત્યાં લઈ શકો છો. નીચે લિંક આપેલી છે. જોઈએ પ્રશ્ન 3. જો ડીનું સૂત્ર છે ભાઈ, D બરાબર A2 - A1, બરાબર ને? બીજું પદ આ A1 કહેવાય, પહેલું પદ છે, આ બીજું પદ છે ને આ ત્રીજું પદ છે. આ 13 એમને માઇનસ. પહેલું પદ શું છે? તો કે કાઉન્સમાં મૂકવાનું 2k + 1. આ 13 એમને માઇનસ એમને. હવે કાઉન્સ ખોલશું એટલે અંદરની નિશાની બદલાય. જગતની માલિપા જુઓ, +1 છે એ કેવા થઈ જાય? -1 થઈ જાય. 13 માંથી 1 જાય એટલે 12, 12 - 2 કે. હવે બીજો ડી નું સૂત્ર A3 - A2, ત્રીજા પદમાંથી બીજું પદ માઇનસ કરો. ત્રીજું પદ A3 શું છે? તો કે 5k - 3 - A2, બીજું પદ શું છે ભાઈ? બીજું પદ 13. ઓકે, હાલો, 5k એમનમ ઓછે વત્તા 13 ને 3 કેટલા થાય? 16. ડન છે. હજી એક વખત, ડી નું સૂત્ર, બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરો અથવા ત્રીજા પદમાંથી બીજું પદ માઇનસ કરો. તો અહીંયા ત્રીજા પદમાંથી બીજું પદ આપણે માઇનસ કર્યું, તો બે ડીના જવાબ મળ્યા એટલે બેને સરખાઈ નાખીએ. આને કહેવાય સમીકરણ 1 અને સમીકરણ 2. બરાબર, 2 માર્ક્સનો દાખલો પૂછ્યો હોય તો તમારે વાક્ય લખવું પડે સમીકરણ 1 અને 2 ને સરખાવતા. પણ અહીંયા તો MCQ છે એટલે ડાયરેક્ટ આપણે સરખાઈ દઈએ. 12 - 2k બરાબર 5k - 16, બરાબર ને?
ઓછા 16 છે, આ બાજુ આવે એટલે વત્તા થાય. અહીંયા 5k એમનેમ, આ -2k છે, આ બાજુ આવે એટલે વત્તા 2k થાય. બરાબર. 16 અને 12 28, 5 ને 2 7 એટલે 7k. 7 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. 28 ભાગ્યા 7 ઇઝ ઇક્વલ ટુ k. 7 ચોક 28, તેથી k બરાબર 4. બરાબર ને? તો k નો જવાબ આપણને કેટલો આપ્યો છે? ઓપ્શન બી 4. પેન્ટેડ ન ડાઉનલોડ કરવી તો કરી લ્યો ભાઈ. પેન્ટેડ પેપર સેટ બિલકુલ ફ્રી મળશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. મેઘાણી સરની વાણી લોન્ચ થવાની છે અને એમાં બધું સોલ્વ કરીશું. ડિયર સ્ટુડન્ટ, સમત્વ 11-12 સાયન્સ માટેની ગુજરાતની બેસ્ટ સ્કૂલ. મારો સગો ભાઈ ત્યાં ભણ્યો અને અત્યારે MD ડૉક્ટર બની રહ્યો છે. તમારે એ ગ્રુપમાં એડમિશન લેવું છે કે બી ગ્રુપમાં એડમિશન લેવું છે? 12ની અંદર ધોરણ 12માં નીટ અને JEEની એક્ઝામ ક્રેક કરવી છે ને, એ મહત્વની છે. તો સમત્વ સ્કૂલ ભાવનગરની સ્કૂલ છે, ફૂલ ડે સ્કૂલ છે, જમણવાર વ્યવસ્થા છે, હોસ્ટેલ વ્યવસ્થા છે. નીટ અને JEEની સ્પેશિયલ તૈયારી કરાવે છે. એના માટે મોક એક્ઝામ, એક્સપર્ટ લેક્ચર્સ, એવરીડે લેક્ચર્સ, આ બધી વસ્તુ છે. અને રિઝલ્ટ તમારી સામે છે. તમે ઈચ્છતા હો કે તમે આ સરસ મજાની સ્કૂલમાં તમે એડમિશન લ્યો. 120 વિદ્યાર્થીને એડમિશન આપવાના છે. 45 એડમિશન ઓલરેડી કન્ફર્મ થઈ ગયા છે. તમે ઈચ્છતા હો, અને હજી બીજા તો આવશે, પણ તમે ઈચ્છતા હોય કે તમને વહેલા કે પહેલા તક ધોરણે તમને એડમિશન મળી જાય, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફોર્મ ભરી લ્યો એટલે તમે સમત્વની અંદર એડમિશન લઈ શકશો. જરૂરી માહિતી બધી અમારા ટીચરો તમને પહોંચાડશે. જે કંઈ કન્ફ્યુઝન છે બધું સોલ્વ થઈ જશે. 100% સુધીની તમારા રિઝલ્ટના આધારે સ્કોલરશિપ મળી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. શું કીધું? બિંદુ -6 અને 8નું ઉગમ બિંદુ એથી અંતર શોધો. ભાઈ, અંતરનું સૂત્ર મૂકવાની જરૂર નથી. ઉગમ બિંદુ એથી કે તો ટૂંકું ટચ કરવાનું. વર્ગમૂળમાં 6નો વર્ગ કરી નાખવાનો 36 વત્તા 8નો વર્ગ કરી નાખવાનો 64. બેનો સરવાળો કરો એટલે 100 અને 100નું વર્ગમૂળ નીકળે 10. એટલે ઓપ્શન આવે એ. આપણને એમ કીધું કે સાઈનની 4 ઘાત થીટા. હવે જુઓ, સાઈનની 4 ઘાત માઇનસ કોસની 4 ઘાત આપી છે. તો આવી રીતના આપણને આપ્યું હોય એની 4 ઘાત માઇનસ બીની 4 ઘાત, તો આપણે આમ લખી શકીએ કે એની 2 ઘાત માઇનસ બીની 2 ઘાત અને એની 2 ઘાત પ્લસ બીની 2 ઘાત. આવું લખી શકાય કે ન લખી શકાય? તો કે સાહેબ લખી શકાય. કોણ ના પાડે? સમજાણું કે નહીં? હજી એક વખત. એની 4 ઘાત છે તો આપણે 4નું વર્ગમૂળ 2 નીકળે કે નહીં? એટલે આપણે આવી રીતના લખી શકીએ. બરાબર. એની 2 ઘાત માઇનસ બીની 2 ઘાત. દાખલા તરીકે આવી રીતના a² માઇનસ b² હોય તો આપણે શું કરતા? a માઇનસ બી અને a પ્લસ બી. આવું કરતા કે ન કરતા? તો સેમ હિયર આપણે જ કરવાનું છે. તો 4 ઘાત હોય તો 2 ઘાત, 2 ઘાત વાળા 2 ભાગ પાડ્યા, એક માઇનસ એક પ્લસ. અને 2 ઘાત હોય તો a માઇનસ બી અને a પ્લસ બીનો એક ભાગ પાડ્યો. અહીંયા a અને b ની બદલે સાઇન અને કોસ છે. તો જેમ સામે 4 ઘાત હતી એમ આપણે અહીંયા કરી નાખીએ ભાઈ. અહીંયા શું કરશું ભાઈ? સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા, પછી સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. એક માઇનસ વાળું બ્રેકેટ, એક પ્લસ વાળું બ્રેકેટ. એના છેદમાં એમનેમ આ એમનેમ રાખવાનું. સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો આ બ્રેકેટ બે શું થઈ ગયું? ઉડી ગયું. શું વધ્યું ભાઈ? તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. તો આ તો નિત્યસમનું સૂત્ર છે ને, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એટલે જવાબ શું આવે ભાઈ? 1. ઓપ્શન બી. નેક્સ્ટ 1. ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો. ચડતા ક્રમમાં ગોઠવેલા છે 6 60 1 ઓછા 2 1 17 અને 20 નો મધ્યસ્થ 16 હોય તો x શોધો. મધ્યસ્થ એટલે n ગોતો. 1 2 3 4 5 અને 6. n બરાબર 6 છે. 9મા ધોરણમાં તમે શીખી ગયા સૂત્ર કે જ્યારે n બેકી સંખ્યા હોય ત્યારે મધ્યસ્થનું સૂત્ર શું થાય? m બરાબર n ના છેદમાં 2 મું અવલોકન બરાબર વત્તા n ના છેદમાં 2 વત્તા 1 મું અવલોકન અને એના છેદમાં 2. આવું સૂત્ર શીખી ગયા. 9મા ધોરણમાં જ શીખ્યા છો. આ 10માં નથી આવ્યું, 9માં જ છે. n ના છેદમાં 2, n એટલે 6. 6 ના છેદમાં 2 મું અવલોકન વત્તા 6 ના છેદમાં 2 વત્તા 1 મું અવલોકન અને એના છેદમાં 2. બરાબર. તો 2 તેરી 6 એટલે ત્રીજું અવલોકન. 2 તેરી 6, 3 ને 1 ચોથું અવલોકન એટલે કે ત્રીજું અવલોકન વત્તા 3 વત્તા 1 કેટલા થાય? ચોથું અવલોકન એના છેદમાં 2. તો હવે આપણે ત્રીજું અવલોકન જોવાનું. કયું છે ત્રીજું અવલોકન? x ઓછા 2 છે ભાઈ. બરાબર. વત્તા ચોથું અવલોકન કયું છે? x. ઓકે. એના છેદમાં 2.
આવું થાય કે ન થાય? ઓકે, તો આપણને મધ્યસ્થ બરાબર દાખલામાં આપ્યું છે મધ્યસ્થ 16 હોય. મધ્યસ્થ કેટલો કીધો? 16. તો હવે ધ્યાન રાખજો, હું મૂકું છું અહીંયા તમને આ મધ્યસ્થ છે બરાબર, આ મધ્યસ્થ બરાબર જ છે, એમ બરાબર જ છે. તો આપણે એમની જગ્યાએ 16 મૂકીએ કે એટલે 16 બરાબર શું મૂકવાનું? x અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે એટલે 2 વખત x થયા, એટલે x વત્તા x એટલે 2x ઓછા 2 એના છેદમાં 2. ડન થઈ ગયું? કોઈને કઈ ડાઉટ? હજી એકવાર સમજાવું, જુઓ બચ્ચાઓ, આ બધું એમ બરાબર હતું ને, મધ્યસ્થ દાખલામાં 16 આપ્યો એટલે 16 મૂકી દીધો. અહીંયા x એટલે 2x થઈ ગયા, ઓછા 2 એમનમ એના છેદમાં 2. હવે ધ્યાન રાખજો ભાઈ, એના પછીનું સ્ટેપ હું સાઈડમાં લખું છું, તમારે નીચે લખવાનું. અહીંયા જે છે ને 2 કોમન કાઢી નાખીએ, 16 એમનમ 2 કોમન નીકળે એટલે x માઇનસ 1. કેમ? 2x હતા એમાંથી 2 નીકળી ગયા એટલે x માઇનસ એમનમ 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 એકા 2. ઓકે, એના છેદમાં 2 2 ઉડી ગયા. હવે x માઇનસ 1 છે, માઇનસ 1 છે, આ બાજુ આવે એટલે કેવા થાય? પ્લસ થાય. એટલે 16 વત્તા 1 બરાબર x. તેથી x બરાબર 16 ને કેટલા થાય? 17. આ એકચ્યુઅલી આખો 2 માર્ક્સનો દાખલો છે જે તમને અહીંયા MCQમાં પૂછી લીધો છે. ઓપ્શન સી 17 જવાબ આવે. 6 ખાલી જગ્યા કે જે એક્ઝામમાં આપણને પૂછાશે, અગેન એમાં ઓપ્શન હશે. શું કીધું ભાઈ? પાઈ એક ખાલી જગ્યા સંખ્યા છે. નાના છોકરાને ખબર પડે પાઈ એક એવી સંખ્યા છે, અસમય સંખ્યા. પણ યાદ રાખજો 22/7 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો 22/7 હોય તો એ સમય સંખ્યા, પણ પાઈ કીધું હોય તો અસમય સંખ્યા. આમાં ભૂલ નહીં કરતા, આ ધોરણ 9માં આવેલું છે ભાઈ. પાઈ અસમય સંખ્યા કહેવાય, પણ 22/7 એ PQ સ્વરૂપમાં છે, એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં છે, એટલા માટે એ સમય સંખ્યા કહેવાય. તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી ન કરી તો કરી લો, ફાયદો થશે. અને ભાઈ 11-12 કરવું હોય તો નીટ અને JEE ક્લિયર કરવા માટે સમત્વ ઇઝ બેસ્ટ સ્કૂલ, નીચે લિંક આપી છે, ભરી લેજો ફોર્મ. ટન 8મો પ્રશ્ન. શું કીધું ભાઈ? બહુપદી દ્વિઘાત બહુપદી એ x નો વર્ગ. તો એ જોવાનો, એ કેવો છે? પ્લસ છે. પ્લસ હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય અને માઇનસ હોય તો નીચે તરફ. યાદ રાખજો. ડન છે? ઓકે, હાલો. તો a² + bx + c, કાઉન્સું નહીં વાંચવાનું. નો આલેખ મળે. કેવો મળે? ખાલી જગ્યા છે તો યાદ રાખો ઉપર તરફ ખુલ્લો પરવલયાકાર, એટલે આવો આકાર મળે, બરાબર ને? ઉપર તરફ ખુલ્લો, આપણી ચોપડીમાં છે જ તે. હવે આપણે કરીએ છીએ પ્રશ્ન નંબર 9. શું કીધું? લોટરીની 1000 ટિકિટોમાંથી કુલ 50 ઇનામો વેચવાના છે. 1000 ટિકિટ છે, 50 જણાને ઇનામ મળશે. પછી જો પરાક્રમભાઈ એ લોટરીની એક ટિકિટ ખરીદી હોય અને તે ઇનામ મળવાની સંભાવના ખાલી જગ્યા થાય, તો લોટરીની ટિકિટ ખરીદીશ, કેટલી ખરીદીશ? 1, બરાબર ને? તો લોટરીની ટિકિટ કુલ 1000 છે એટલે છેદમાં 1000. હવે પરાક્રમભાઈ એક ટિકિટ ખરીદી છે ને એને જીતે તો ઇનામ કેટલા મળશે? ટોટલ 50માંથી જ કોઈ એક ટિકિટ એની હશે ને, એટલે 0 0 ઉડી ગયા. 5 એકા 5, 5 દુ 10 અને 0 એમનેમ, એટલે 1/20. એટલે જવાબ કેટલો આવે ભાઈ? 1/20 જવાબ આવે. ડન છે? ઓકે, ખ્યાલ આવી ગયો? તો 1/20 જવાબ આવશે. એના પછી sin a બરાબર 8/17. આ દાખલો ગણવાની જરૂર નથી, આમને ખબર પડી જાય, બરાબર ને? સાઈન નું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. આવે કે નહીં? સાઈન થીટા સાબાના છેદમાં કર્ણ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને આપ્યું છે 8/17, મતલબ કર્ણ કેટલો હશે? 17 હશે. સાઈન થીટાનું સૂત્ર સાબાના છેદમાં કર્ણ, અને 8/17 આપ્યું તો કર્ણ બરાબર 17 હોય. આપણને એમ કીધું કે cos a બરાબર ગોતો, બરાબર ને? અહીંયા સાઇન a કીધું છે, મેં સાઇન થીટા લખી નાખ્યું છે, સાઇન a. અહીંયા લખી નાખું cos a. cos નું સૂત્ર શું છે? પાબાના છેદમાં કર્ણ. હાલો, ડન છે? કર્ણ કેટલા છે સમજી લેજો. તો આપણને ખબર જ છે કે કર્ણ જે છે ને એ 17 છે કે નહીં? કારણ કે સાઇન નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ, કર્ણ બરાબર 17. કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ, તો છેદમાં 17. તો છેદમાં 17 હોય ને એ ઓપ્શન સાચું. તો અહીંયા એક જ એવું ઓપ્શન છે કે જેના છેદમાં 17 હોય, તો જવાબ શું આવે? 15/17. જો 2 17 આપ્યું હોત તો પછી પાયથાગોરસની મદદથી આપણે ત્રીજી બાજુ ગોતવી પડે, પણ ઓપ્શન જોઈ લેવાનું. અહીંયા સાબાના છેદમાં કર્ણ, કર્ણ 17 છે, તો કોસનું સૂત્ર પાબાના છેદમાં કર્ણ, એટલે અહીંયા કર્ણ છેદમાં 17 જ આવવાનું. તો છેદમાં 17 વાળું એક જ ઓપ્શન છે, એટલે જવાબ શું આવે? 15/17. આપણને કીધું PB એ O કેન્દ્રિત વર્તુળને A અને B બિંદુઓમાં સ્પર્શે છે. હવે જો અહીંયા O કેન્દ્રિત વર્તુળ છે, બરાબર? અહીંયા P છે, બરાબર? વર્તુળનો સ્પર્શક અહીંયા A છે અને અહીંયા શું છે? B છે. ઓકે,
અહીંયા લખી નાખીએ એ, અહીંયા લખી નાખીએ બી. ઓકે, હવે આપણને એમ કીધું એ ઓ બી, અહીંયા બિંદુ ઓ કરી નાખીએ એ ઓ બી, એ કેટલું છે 80 છે. તો ઓ પી બી ગોતો, ઓ પી બી ગોતો, એટલે આવડું આ ગોતવાનો છે ખૂણો. કેટલો થાય? તો કે ભાઈ બે ખૂણાની સામસામેનો સરવાળો 180 થાય. અગર ખૂણો 80 નો છે તો ખૂણો પી 100 નો થાય? થાય કે ન થાય? કારણ કે સામસામેનો ખૂણાનો સરવાળો 180, આવડા 80 છે તો આવડો આ કેટલો થાય 100. 100 પણ આખો ખૂણો, આપણે આખો ખૂણો નથી જોતો, આપણે અડધો જ ખૂણો જોવે. એટલે ખૂણો OPB બરાબર 100 ભાગ્યા 2 કરો એટલે જવાબ કેટલો આવે 50. ડન. શું કીધું? વર્ગ 10 થી 25 ની મધ્ય કિંમત એલા ભાઈ હા વીસી 10 વત્તા 25 એક સાઈડ આપણે સરવાળો કરીએ ને ભાગ્યા 2 એટલે 35 ભાગ્યા 2 એટલે કેટલા થાય 17.5. એના પછી હવે હશે 4 ખરા ખોટા. પેલું ખરું ખોટું, નીચે આપેલા અવયવ ટ્રીક માટે, હા ઓકે, અવયવ ટ્રી માટે x વત્તા y બરાબર 24 જોઈ લઈએ થાય કે નહીં. હવે y એટલે શું જુઓ, 2 દુ 4 એટલે y બરાબર શું થાય 2 દુ 4 બરાબર. ઓકે, એટલે y બરાબર 4 મળી ગયા. x એટલે શું તો કે x બરાબર અહીંયા શું આપ્યું 5 અને y એટલે 5 ગુણ્યા y, તો 5 એમ નમ, y નો જવાબ કેટલો મળ્યો છે 4. ઓકે, 5 ચોક 20 એટલે આપણને x નો જવાબ 20 મળ્યો. આપણને x વત્તા y કીધું એટલે x વત્તા y બરાબર 20 વત્તા 4 એટલે ટોટલ કેટલા થયા 24. એટલે આ વિધાન કેવું છે ખરું છે. ડન છે. ઓકે, ક્લિયર થઈ ગયું. એના પછી બહુપદી x વર્ગ માઇનસ 18x વત્તા 72 ના બંને શૂન્યની સંજ્ઞા ખાલી જગ્યા મળે. હવે જુઓ ભાઈ, અહીંયા પ્લસ છે એટલે સમજવાનું કે બંને શૂન્યની સંજ્ઞા કેવી મળે પ્લસ મળે, એટલે આપણે લખવાનું ઘન મળે. આ વિધાન કીધું છે આપણને બંને શૂન્યની સંજ્ઞા ઘન મળે એટલે વિધાન ખરું છે. કેમ ખબર પડી સાહેબ? આ નિશાની જોવાની ભાઈ બરાબર. ઓકે, તો બંને શૂન્ય કેવા મળશે ઘન મળશે. એના પછી ભાઈ 15મો પ્રશ્ન, એ 4 અને એ સમીકરણ 2x વત્તા 3y બરાબર 23 નો એક ઉકેલ હોય તો a બરાબર 4. દોતી લઈએ દો, શું કરવાનું ખબર? આ તમને x આપ્યો તે ને આ તમને y આપ્યો તે, એટલે આ જે સમીકરણ આપ્યું ને 2x ની જગ્યાએ મૂકવાનું તાલ વત્તા 3 y ની જગ્યાએ મૂકવાનો a બરાબર ને, a બરાબર 23. હવે જો ભાઈ 2 ચોક 8 વત્તા 3a બરાબર 23, 8 પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થાય, 3a બરાબર 23 માઇનસ 8, 23 માંથી 8 જાય એટલે કેટલા વધે 15. 3 ગુણાકાર છે આ બાજુ તો ભાંગાકાર, a બરાબર 15 ભાગ્યા 3, 3 પંચાન 15 તો એની કિંમત 5 મળે. આપણને એની કિંમત કેટલી કીધી 4. આ વિધાન હાસલ કહેવાય કે ખોટું? મને નથી ખબર પડતી, કમેન્ટમાં લખી નાખો. લખી દો, થોતું કહેવાય, થોતું. વિધાન થોતું છે. 400 ડુંગળીના ઢગલામાંથી એક ડુંગળી ખરાબ હોવાની સંભાવના. તો અહીંયા લખું છું ભાઈ, ધ્યાન રાખો. ડુંગળી ખરાબ ડુંગળીની સંખ્યા બરાબર, પહેલાં આપણે લખીએ ખરાબ ડુંગળીની સંભાવના કેટલી કીધી આપણને ભાઈ 0.035 બરાબર ને. ખરાબ ડુંગળીની સંભાવના કેટલી કીધી 0.035. ઓકે, સંભાવનાનું સૂત્ર છે તો કે ભાઈ સાનુકૂળ પરિણામ, સાનુકૂળ એટલે કે ડુંગળીની સંખ્યા આપણે લખીએ, ડુંગળીની સંખ્યા છેદમાં કુલ ડુંગળી, હમણાં કહ્યું હતું ને અવલોકનનો સરવાળો, એમ ડુંગળી ખરાબ ડુંગળીની સંખ્યા. અહીંયા આપણે લખીએ ખરાબ લખવાનું હોય ભાઈ, ખરાબ ડુંગળીની સંખ્યા એના છેદમાં કુલ ડુંગળીની સંખ્યા, કુલ ડુંગળીની સંખ્યા બરાબર 0.035. ખરાબ ડુંગળીની સંખ્યા આપણે ગોતવાની છે એટલે અહીંયા એમ ગોતવાની છે એટલે ટૂંકમાં લખવું એમ. કુલ ડુંગળી આપણને કીધી 400 અને એની સંભાવના છે 0.035. આ 400 ભાંગાકાર છે, ઓલી બાજુ હોય તો ગુણાકાર, તો ધ્યાન રાખો એમ બરાબર અહીંયા 35 ના છેદમાં પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે 1000 મૂકીએ. કેમ 1000 મૂક્યું? કારણ કે પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે છેદમાં 1000 મૂક્યા. 400 ભાંગાકારમાં છે, અહીંયા આવે તો ગુણાકારમાં થાય. 0 0 0 0 ઉડી ગયા. તો વૈધું કોણ તો કે 35 ચોક, તો 35 ચોક કેટલા થાય ભાઈ 4 પંચાને 20 વધી પડી 2, 4 તેરી 12, 12 ને 2 14 એટલે 140. એટલે 140 ના છેદમાં 10, 0 0 ઉડી ગયા. તો ખરાબ ડુંગળી કેટલી હોય 14 હોય. તો આપણને એમ કીધું કે ખરાબ ડુંગળીની સંખ્યા 15 થાય. એટલે વિધાન કેવું છે ખોટું છે. કેમ? કારણ કે ખરાબ ડુંગળીની સંખ્યા કેટલી થાય 14 થાય.
ખરાબ ડુંગળીની સંખ્યા કેટલી થાય 14. હજી એક વખત ખરાબ ડુંગળીની સંભાવના આપી 0.035. એનું સૂત્ર આવે ખરાબ ડુંગળીની સંખ્યા છેદમાં ખરાબ ડુંગળી કુલ ખરાબ ડુંગળી બરાબર 0.035. ખરાબ ડુંગળીની સંખ્યા એમ કુલ ડુંગળી 400 છે ભાગાકારમાં એટલે ગુણાકારમાં અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા છે 1000 મૂક્યા 000 ઉડ્યા પછી 35 ગુણ્યા 4 કેટલા થાય તો કે 140. એના છેદમાં 10 મીંડું ઉડી ગયું એટલે 14 ડુંગળી હોય ખરાબ. આપણને એમ કીધું ડુંગળી 15 ખરાબ હોય. મજા આવી ગઈ ને. આવો દાખલો એક્ઝામમાં આપણને પૂછી લઈએ કે આપણા હગા ન થાય એટલે આવું પ્રેક્ટિસ કરવું પડે. હવે અહીંયા જે છે એ આપણે એક વાક્ય કે એક સંખ્યામાં જવાબ દેવાનો છે. 1 1 1 2 2 2 3 3 3 એ સમાંતર શ્રેણી છે કે નહીં? નથી ભાઈ. કેમ? 1 અને 1 0 નો ગેપ, 1 અને 1 0 નો ગેપ, 1 અને 2 1 નો ગેપ. તો તફાવત સરખો નથી ને. પેલા 0 0 નો તફાવત આવ્યો અને પછી કેટલાનો તફાવત આવ્યો? 1 નો. મતલબ એવો કે સમાંતર શ્રેણી નથી. સમજાણું કે ન સમજાણું? જો 1 અને 1 વચ્ચે 0 નો ગેપ, 1 અને 1 ની વચ્ચે 0 નો ગેપ, 1 અને 2 ની વચ્ચે 1 નો ગેપ, સમાંતર શ્રેણી નથી. એના પછી નીચે આપેલ આકૃતિમાં ઓ કેન્દ્રિત વર્તુળની બહારના ભાગમાં બિંદુ P માંથી દોરેલ સ્પર્શક PA PB છે. આપણને એમ કીધું MOB અહીંયા છે, MOB નું આવે AOB આવે 110 છે તો APB ગોતો. તો બહુ ઈઝી છે. APB ગોતવાનું કીધું. આ સામેનો ખૂણો ગોતવાનો છે. સામેનો ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. ઓકે, તો આપણે લખીએ ખૂણો AOB વત્તા ખૂણો APB ઇઝ ઇક્વલ ટુ 180. એક ખૂણો 110 નો આપ્યો છે ભાઈ. હવે બીજાનો જવાબ શું આવે કોમેન્ટ કરો. હાલો હું ગણું ત્યાં કોનો જવાબ આવે જોઈએ. 110 પ્લસ છે, આમ આવે તો માઇનસ થાય એટલે APB બરાબર 180 માઇનસ 110 એટલે ખૂણો APB બરાબર કેટલા થશે? 70. કેટલા થશે? 70. ડન થઈ ગયું. બહુ ઈઝી છે. અંગ્રેજી મૂળાક્ષરોમાંથી એક મૂળાક્ષર સ્વર પસંદ થવાની સંભાવના શોધો. તો પહેલા તો અંગ્રેજીમાં મૂળાક્ષર એટલે ABCD કેટલા અક્ષર હોય? તો કે 26 અક્ષર હોય એટલે છેદમાં 26 મૂકી દેવાના. એમાંથી સ્વર કેટલા છે? 5 એટલે જવાબ કેટલો આવે? 5/26. એના પછી વિદ્યાર્થી મિત્રો શું કીધું? 20મો પ્રશ્ન. એક બોલ દ્વારા 10 મેચમાં નીચેની વિકેટો લેવામાં આવી છે. 2 6 4 0 2 1 3 2 3. આ માહિતી પરથી બહુલક શોધો. સૌથી વધુ વખત નંબર કયો છે? 2 એટલે બહુલક કેટલો થાય? 2 થાય. કારણ કે જે નંબર સૌથી વધારે હોય એને બહુલક કહેવાય એટલે બહુલક કેટલો મળે? 2. પેન્ટેડ હજી ડાઉનલોડ ન કરી હોય તો કરી લેવા વિનંતી. 11-12 સાયન્સ કરવું છે, જોરદાર સ્કૂલ છે સમત્વ. ફોર્મ ભરી લો. 45 એડમિશન થઈ ચૂક્યા છે. ઈંટની કુલ સપાટીનું પૃષ્ઠફળ, ઈંટ એટલે લંબઘન, લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 LB વત્તા BH વત્તા HL. ઓપ્શન A. કૂવાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કૂવો એટલે નળાકાર કહેવાય, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRH. ઓપ્શન C. એના પછી લઘુ વૃત્તાંશની પરિમિતિ, લઘુ વૃત્તાંશની પરિમિતિ તો અહીંયા આકૃતિ દોરીને સમજાવું તો વધારે ટપો પડશે. બરાબર ને? આ લઘુ વૃત્તાંશ છે. આની પરિમિતિ ગોતવી હોય તો કે આવડિયા ત્રિજ્યા કહેવાય એટલે 2 ત્રિજ્યા વત્તા ચાપ. ઓકે, ચાપ માટેનું સૂત્ર, ચાપ માટેના 2 સૂત્ર છે. જો અહીંયા ધ્યાન રાખો. 2 ત્રિજ્યા વત્તા અહીંયા લખેલું જ છે θ છેદમાં 360 ગુણ્યા 2πr. હવે કઈ આમ કટ કરી નાખો તો કદાચ આવી રીતના એક્ઝામમાં આપીએ કે 2r વત્તા θ છેદમાં 180 અથવા તો 2 નહીં વત્તા πr θ છેદમાં 180. આવું એક્ઝામમાં આપીએ કે પણ અત્યારે આમ આપ્યું છે. શું આપ્યું છે આપણને? 2r વત્તા θ છેદમાં 360 ગુણ્યા 2πr અથવા અમે આપે 2r વત્તા πr θ છેદમાં 180. જે લખ્યું એ સાચું. એટલે મેં તમને આ એટલા માટે અહીંયા લખી દીધું કે આવું પૂછ્યું હોય તો કન્ફ્યુઝ ન થાવ. અમે આવું તો કર્યું જ નહોતું. બરાબર? યાદ રાખજો. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર ને? આ તો સૂત્ર આપણને ખબર છે. સો બસ દાખલો પૂરો થઈ ગયો. આશા રાખું છું કે આ બધા વિડીયો તમને સરસ મજાના સમજાણા હશે. જો સમજાણા હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, પેન્ટેડ ડાઉનલોડ કરો. 5 પ્રશ્નપત્ર પેન્ટેડના બિલકુલ ફ્રી મળશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં એક નવા સમ સાથે, નવા વિભાગ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.